નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો સેશન રેલવે ગ્રુપ ડીની જે વેકેન્સી બહાર પડી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર કઈ રીતે મારે પોસ્ટને પ્રેફરન્સ આપવું અને મારું મેડિકલ સ્ટાન્ડર્ડ કયું રહેશે. બરાબર છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પોસ્ટ પ્રેફરન્સ તો આપી દેશે પરંતુ મેડિકલી ફિટ ના હોય તો ત્યાં પ્રોબ્લેમ આવી શકે છે. તો કઈ પોસ્ટ માટે કયું મેડિકલ ફિટ છે એને પર આજે કમ્પ્લીટ ચર્ચા કરીશું. તો આજના સેશનમાં બનેલા રહેજો એન્ડ સુધી. તમને ખરેખર જાણવા મળશે કે મેડિકલ સ્ટાન્ડર્ડ શું હોય છે રેલવેમાં, અને રેલવેમાં મેડિકલ સ્ટાન્ડર્ડ ખરેખર બહુ જ મહત્વનું છે અને મેડિકલી ફિટ હોવો બહુ જરૂરી છે. આગળ વધીએ છીએ સેશનને પહેલાં સમજીએ આપણે. તો અત્યારે સૌથી પહેલાં તો રેલવે ગ્રુપ ડીનો આપણે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. આ સ્માર્ટ કોર્સમાં તમે જોજો 70% સુધી ઓફ છે. નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કોર્સ છે. ખાસ ધ્યાન આપજો, 600થી વધારે વિડીયો લેક્ચર છે, ટોપિક્સ વાઇઝ ટેસ્ટ છે, લેક્ચર નોટ્સ અને લેક્ચરની નોટ્સ પણ તમને મળશે. નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો છે. અલગ અલગ મંથ માટે અલગ અલગ કોર્સ છે. તમે જોઈ શકો છો 9 મહિના 3 મહિના માટે છે, 6 મહિના માટે છે અને 12 મહિના માટે છે. ઓકે, આ કૂપન કોડ એપ્લાય કરવાનો છે, બર્થડે ગિફ્ટ. આ કૂપન કોડ એપ્લાય કરશો એટલે તમને અપ ટુ 70% સુધી તમને ઓફ મળશે. બીજી વસ્તુ, કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરવાની છે વેબ સંકુલ એપ્લિકેશન. આ આપેલા નંબર પર તમારે કોલ કરીને વધારાની માહિતી મેળવી શકો છો. હવે સેશનની માં વધારી આપણે આગળ જોઈએ કે મેડિકલી તમે ફિટ છો કે નહીં. તો સૌથી પહેલા જોઈશું પોસ્ટ પ્રેફરન્સ અને મેડિકલ ટેસ્ટ. તો વાત કરીએ તો રેલવે ગ્રુપ ડીની નોટિફિકેશન જે આવી છે, બરાબર છે, એમાં 23 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 23 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 22 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. ખ્યાલ આવે છે? 23 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, 22 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કદાચ ઉતારુમાં ફોર્મ ભરી પણ દીધું હશે અને પછીથી ખબર પડે કે સર મારે આ પ્રોબ્લેમ થઈ ગયો છે ફોર્મ ભરવામાં, મારાથી આ ભૂલ રહી ગઈ છે. તો બેટા તમને મોડિફિકેશન માટેની ડેટ આપવામાં આવશે. મોડિફિકેશન વિન્ડો ઓપન કરવામાં આવશે 25 તારીખથી લઈને 6 તારીખ સુધી. બરાબર, 25 ફેબ્રુઆરીથી લઈને 6 તારીખ સુધી તમને મોડિફિકેશન એટલે કે એમાં તમારે કંઈક ચેન્જ કરવો હોય, ફોર્મમાં ભૂલ થઈ ગઈ હોય, એમાં કંઈક સુધારા વધારા કરવા હોય તો એના માટેની તમને ડેટ આપેલી છે. આ તારીખે વિન્ડો ઓપન થશે. અત્યારે તમે નિશ્ચિંત થઈ જાઓ. તમે કોઈ ભૂલ કરી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, ત્યાં ચેન્જ થઈ જશે. ઓકે, ચાલો હવે સૌથી પહેલા મેડિકલ માટે ફિટનેસ જોઈએ. વાંચો, આ બધી વસ્તુઓ બહુ જ ડિટેલમાં સમજાવું છું કેમ કે આ વસ્તુ કોઈ સમજાવતું નથી. આ પ્રોપર ડિટેલમાં સમજાવે છે આજે મેડિકલ વિશે. કેન્ડિડેટ મસ્ટ એન્શ્યોર ધેટ દે ફુલફિલ ધ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ ફોર ધ પોસ્ટ દે આર ઓપ્ટિંગ ફોર. એનો મતલબ એમ કહેવા માંગે છે કે જે કેન્ડિડેટે જે પોસ્ટ સિલેક્ટ કરી છે, જે પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપ્યો છે, એના માટે તો એ મેડિકલી પહેલા ફિટ હોવો જોઈએ. It is to be noted by the candidates that in case candidate is found to be medically unsuitable for the opted post, એને જે પોસ્ટને પ્રેફરન્સ આપી લીધો છે પહેલા, એના માટે એ મેડિકલી ફિટ નથી જો, તો ટાઈમ ઓફ ધ અપોઇન્ટમેન્ટ અલ્ટરનેટિવ ઓપ્શનમેન્ટ શેલ નોટ બી ગિવન. એનો મતલબ આને પહેલા સમજો એ કે માની લો કે તમે પહેલા કોઈ પોઇન્ટ્સમેન બીને માની લો પ્રેફરન્સ તમે આપી દીધો. એક પોસ્ટને પ્રેફરન્સ તમે આપી દીધો, ફર્સ્ટ પોસ્ટને તમે પ્રેફરન્સ આપી દીધો, પોઇન્ટ્સમેન બી, માની લો કે તમે પોઇન્ટ્સમેન બીને તમે પ્રેફરન્સ આપી દીધો, બટ અમુક કારણોસર તમે મેડિકલી આમાં ફિટ નથી, અમુક કારણોસર તમે આમાં મેડિકલી ફિટ નથી બેસતા, તો તમે અહીંયાથી રેલવે દ્વારા બહાર કાઢી દેવામાં આવશે. એનો મતલબ તમને આ પોસ્ટ નહીં મળે. બીજું, એના સિવાયની પોસ્ટ પણ નહીં મળે. લખેલું છે અલ્ટરનેટિવલી અપોઇન્ટમેન્ટ શેલ નોટ બી ગિવન. એટલે બાકીની જે પોસ્ટ છે એના પર પણ તમને જોબ નહીં મળે. એટલે બહુ જ જરૂરી છે કે મેડિકલી તમારે પોસ્ટને પ્રેફરન્સ આપવું જરૂરી છે અને બાકીના પોસ્ટ તમને મનગમતું જે છે એ પણ આપવું જરૂરી છે જો તમે મેડિકલી ફિટ હોવ તો. એટલે આ બહુ જ મહત્વનો પોઈન્ટ રહ્યો. ડન. તો મેડિકલી ફિટનેસ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પ્રેફરન્સ ઓફ પોસ્ટ જોઈએ. પ્રેફરન્સ પર પોસ્ટમાં કઈ કઈ છે વાંચો. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે the option from the candidates for various posts for which they are eligible in the opted railway shall be taken during the submission of online application. ઓકે, હવે અહીંયાથી વાંચો તો વધારે સારું પડે કે once candidate have been empaneled
એમ પેનલનો મતલબ તમે એકવાર રેલવેમાં એમ પેનલ થઈ ગયા એટલે કે તમે રેલવેમાં એકવાર પોસ્ટ પ્રેફરન્સમાં આવી ગયા, તમે ક્લિયર કરી, એઝ પર ધ મેરિટ ચોઇસ they will forfeited to right to be candidates, a right to be considered for any other post and category. એનો મતલબ એમ થઈ ગયો કે જે પ્રમાણે તમે પોસ્ટને જે પ્રેફરન્સ આપ્યો હશે એ જ પ્રમાણે તમને પોસ્ટ મળશે, એ પ્રમાણે મેરિટ હશે તો એ પ્રમાણે જ પોસ્ટ તમને મળશે. પછી તમે એવું કરશો કે સર મેં ટ્રેક પર કામ કરવાની પોસ્ટને પહેલો પ્રેફરન્સ આપી દીધો હતો, હવે મારે એની પછીની જે પોસ્ટ છે એના માટે મારે જોઈએ છે, તો એ પોસિબલ નથી. કારણ કે તમે પહેલા ટ્રેક મેન્ટેનર તરીકે કામ પર ટ્રેક મેન્ટેનરને પહેલી પોસ્ટ અમે આપી દીધી છે, તો હવે તમે એના મેરિટમાં આવી ગયા છો એટલે તમને એ પોસ્ટ મળી જશે, પછી બીજી પોસ્ટ તો તમને ના મળે. પછી તમે એમ કહો સાહેબ મારો ઓફિસમાં બેઠા બેઠા કામ કરું છું, એ ટાઈપની પોસ્ટ જોઈએ છે અને એ પોસ્ટ પ્રેફરન્સ મારો છેલ્લે છે અને પહેલાં ટ્રેક મેન્ટેનરનો તમે સિલેક્ટ કરી છે પોસ્ટ પ્રેફરન્સમાં, તો તમને ટ્રેક મેન્ટેનર જ મળશે, તમને એ પોસ્ટ નહીં મળે. એટલે પોસ્ટ પ્રેફરન્સમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. આ પોઈન્ટ એ કહેવા માંગે છે. સમજાય છે મિત્રો? ખ્યાલ આવે છે? ઓકે, ચલો. કેન્ડિડેટ with partial option will be considered only for specific category opted by them. In case no option is given for certain posts, it would be considered their unwillingness for the same. આ વસ્તુ એવું કહેવા માંગે છે કે માની લો અમુક વિદ્યાર્થીઓ છે ને બસ એક કે બે જ પોસ્ટ સિલેક્ટ કરે, સાહેબ હું તો મારે તો પોઈન્ટ્સમેન્ટમાં જવું છે, મારે કોઈ બીજી પોસ્ટ લેવી જ નથી, ભરે જ નહીં, પોસ્ટને પ્રેફરન્સ આપે જ નહીં, એકાદ બે પોસ્ટ જ આપે. અને જો એના માટે તમે સિલેક્ટ નહીં થતા તો રેલવે એવું માની લેશે કે તમને કોઈ ઈચ્છા જ નથી, અનવિલિંગનેસ છે. બરાબર છે? તમને આગળ કોઈ પોસ્ટ મળશે નહીં, તમે રેલવેમાંથી બહાર નીકળી જશો. એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે. જો તમે મેરિટમાં આવો છો, મેડિકલી ફિટ છો, મેરિટમાં આવી જાય છે તો તમને એ જ પોસ્ટ મળશે. આ ખાસ ધ્યાન આપજો. એટલે કે એકથી વધારે પોસ્ટમાં જો મેરિટ ક્લિયર થયું હોય તો તમારી પાસે ઓપ્શન છે, બટ ફર્સ્ટમાં જે આવી જાય છે એના માટે એ જ ઓપ્શન છે. નાવ ક્લિયર છે? આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, બહુ જ મહત્વની ચર્ચા મેં કરી છે. નેક્સ્ટ, હવે આપણે જોઈશું કે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે. આ બધી વસ્તુ ક્યાંથી લીધેલી છે? આ બધી વસ્તુ બેટા આપણા નોટિફિકેશનની અંદર જ આપેલી છે. કોઈ પણ ફોર્મ ભરતી વખતે તો ને નોટિફિકેશનને બરોબર રીડ કરવું જોઈએ. બરાબર છે? કારણ કે એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન અને બધી વસ્તુઓ ત્યાં પ્રોપર વેમાં લખેલી હોય છે. તો ખાસ ધ્યાન આપજો, આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. બરાબર છે? પહેલાં મેડિકલ સ્ટાન્ડર્ડની અંદર આપણે પ્રોપર જોઈએ કે હરેક મેડિકલ સ્ટાન્ડર્ડ શું કહે છે હરેક પોસ્ટ માટે. આગળ જતાં તમને NTPC, આગળ જતાં ALP, આગળ જતાં રેલવે JE, આગળ જતાં પાછી રેલવે ગ્રુપ D, રેલવે ટેકનિશિયન, ઘણી બધી વેકેન્સીઓ આવવાની છે. તો એમાં પણ આ જ મેડિકલ સ્ટાન્ડર્ડ ફોલો થાય છે. સમજાય છે? હવે ખાસ ધ્યાન આપજો, પહેલાં નોટ વાંચી લઈએ. એનું રીઝન છે, અહીંયા કીધેલું છે ધ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ રીડ ધ ચેપ્ટર 5 ઓફ ઇન્ડિયન રેલવે મેડિકલ મેન્યુઅલ વોલ્યુમ 1 વિચ ડે એક્સેસ ધ અહીંયા વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ પર તમારી વેબસાઇટ પર રેલવે કમ્પ્લીટલી મેડિકલી કેટલા લોકોને લેવાના છે, શું છે, એ બધી વસ્તુ ડિટેલમાં લખેલી છે, ત્યાં જવાની જરૂર નથી. બટ અહીંયા વાંચો, કેન્ડિડેટ્સ હુ હેવ અન્ડરગોન લેસિક સર્જરી ફોર એની અધર સર્જરી, લેસિક સર્જરી અથવા તો કોઈ પણ સર્જરી તમે કરાવી હોય જે રિફ્લેક્ટ માટે, જેમ કે આંખ માટે તમે કોઈ પણ સર્જરી કરાવી છે, તો એવા સ્ટુડન્ટો આમાં ચાલશે નહીં. ખાસ ધ્યાન આપજો. ટુ કરેક્ટ રિફ્લેક્ટરી એરર નોટ બી એલિજિબલ ફોર ધ પોસ્ટ ઓફ હેવિંગ મેડિકલ સ્ટાન્ડર્ડ A2 એન્ડ A3. એટલે કે જેનું A2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડ છે, જે પોસ્ટ માટે A2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડ લાગુ પડે છે એ પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો નહીં, તમે એના માટે એલિજિબલ નથી. આ ખાસ ધ્યાન આપજો, તમે રિજેક્ટ થશે તમારું. ખાસ ધ્યાન આપજો, A2 અને A3 આ બે પોસ્ટ માટે તમારે કોઈ પણ રિફ્લેક્ટરી એરરની લેસિક સર્જરી કરેલી ન હોવી જોઈએ. ખ્યાલ આવે છે? આ મહત્વનો પોઈન્ટ છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કઈ પોસ્ટ માટે તમે જોઈ શકો, હું તમને બતાવું કે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય નહીં કરી શકો. જો તો હું તમને બતાવું, આમાં જોઈજો. બરાબર છે? આમાં તમે જોશો તો RU A3 અને આ A2, આ બંને પોસ્ટ માટે લેસિક સર્જરી વાળા એપ્લાય નહીં કરી શકશે. આ બંને પોસ્ટ પર લેસિક સર્જરી વાળા એપ્લાય નહીં કરી શકશે. ખાસ ધ્યાન આપજો. ચાલો, ઓકે. તો હવે પાછા આવીએ છીએ આપણે એ જ પોઈન્ટ પર અને બીજા બધા મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે સમજીએ. ચાલો, હા, હવે A2 મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે શું કહે છે તો ધ્યાન આપજો. ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ્સ, ડિસ્ટન્સ જોઈએ 6/9 નું.
એનો મતલબ 6/9 નો મતલબ શું થયો? 6 મીટર દૂર રહીને તમને એક ચાર્ટ હોવો જોઈએ, એમાં આલ્ફાબેટ લખેલા હશે, એ તમારે જોવાના છે 6 મીટર દૂર રહીને. ઓકે, વિથઆઉટ ગ્લાસીસ, ચશ્મા વગર, ચશ્મા સાથે નહીં. એટલે આમાં ચશ્મા જોઈશે નહીં, ચશ્મા વગર જોઈશે, ચશ્મા વગર. બરાબર છે? કેના વગર? ચશ્મા વગર. આમાં ચશ્મા વાળા વ્યક્તિ ચાલશે નહીં. એટલે કે જેને ચશ્મા હોય એ A2 કેટેગરીમાં આવશે નહીં, A2 મેડિકલ સ્ટાન્ડર્ડમાં એપ્લાય કરી શકશે નહીં, એ પોસ્ટમાં એપ્લાય કરી શકશે નહીં. બીજી વસ્તુ, ત્યાર પછી નિયર વિઝન, વિથઆઉટ ગ્લાસીસ, મસ્ટ પાસ ટેસ્ટ ફોર ધ કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન એન્ડ મોસિપોક વિઝન. મતલબ કેનો મતલબ? મેસિપોક વિઝન, આ બધા જ અલગ અલગ જે વિઝન છે, નાઇટ વિઝન, બાયનોક્યુલર વિઝન, કલર વિઝન, આ બધા જ વિઝન પાસ કરવાના તમારે રહેશે વિથઆઉટ ગ્લાસ, ચશ્મા વગર. હવે તમે જોઈ શકો છો કે કેવી રીતે ચશ્મા વગર તમારે પાસ કરવાનો. જો તમે આમાં જો, આમાં હું તમને સમજાવું. બરાબર છે? આ તમને દેખાય છે 6/9, આ તમને દેખાય છે 6/9. બરાબર છે? આ જે દેખાય છે તમને આ લેટર, બરાબર છે, 6 મીટર દૂરથી તમારે જોઈ લેવાના. 6 મીટર દૂરથી તમને પ્રોપર વંચાવવા જોઈએ. વસ્તુ આ કહેવા માંગે છે. ચાલો, બરાબર છે? આ છે તમારે કલર વિઝન. બરાબર છે? આ છે કલર વિઝન. અને આની વાત કરે તો આ બાયનોક્યુલર વિઝન ડિસઓર્ડર્સ છે. એટલે તમે ત્રાસી નજરથી ના જોતા હોવા જોઈએ, તમારી નજર પ્રોપર હોવી જોઈએ. બરાબર છે? આગળ વધીએ. ચાલો, ત્યાર પછી વાત કરીએ આપણે, તો A3 માંથી પણ વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ. આમાં ચશ્મા વાળા ચાલશે, આમાં ચશ્મા વાળા પણ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. આમાં ટેન્શન નથી, આમાં ચશ્મા વાળા વિદ્યાર્થીઓ પણ ચાલશે. બરાબર છે? 6/9 છે. પાવર ઓફ લેન્સ 2 ડાયોપ્ટર, નોટ એક્સીડ 2 ડાયોપ્ટર. એટલે કે જે આપણા ચશ્માનો જે કાચ આવે ને, એનો 2 ડાયોપ્ટર, 4 ડાયોપ્ટર રીતના મેઝરમેન્ટ આવે, તો એ 2 ડાયોપ્ટરથી વધારે ન હોવો જોઈએ પાવર ઓફ લેન્સ. આ બધી બહુ જ વસ્તુ જરૂરી. તમને લાગે છે ને મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ સ્ટ્રિક્ટ છે. બરાબર છે? તમને એમ લાગશે કે સાહેબ હું તો એક્ઝામ ક્લિયર કરું, પછી છેલ્લે ઘડીએ પ્રોબ્લેમ ના થાય ને, એટલી બધી વસ્તુ સાવચેતી રાખવી જોઈએ પહેલેથી જ. ઓકે, તો આમાં પણ તમારે વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ છે. મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન, અને આ બધા વિઝનો તમારે કમ્પ્લીટલી પાસ કરવા પડશે. આમાં ચશ્માવાળા પણ ચાલશે, ચશ્મા વગરના પણ ચાલશે. બટ લેસિક સર્જરી વાળા આમાં ન ચાલે, આમાં પણ ના ચાલે. લેસિક સર્જરી વાળા આમાં ચાલી જશે પાછા. બીજી વસ્તુ, B1, B2, C1, C2. બરાબર? આમાં 6/9, 6/12 વાળા પણ ચાલી જશે. વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ ચાલી શકશે. આમાં 6/9 જ જોઈએ, એટલે કે 6 મીટર દૂરથી જ જોવાનું. આમાં પણ 6 મીટર દૂરથી જ જોવાનું છે, પણ 6/9, 6/12 પણ ચાલી જશે. એટલે થોડા મોટા ફોન્ટ હશે એ વાંચવા માટે આપશે એ લોકો. ખ્યાલ આવે છે? ચાલો, પાવર ઓફ લેન્સ નોટ એક્સીડ 4 ડાયોપ્ટર, 4 ડાયોપ્ટરથી વધારે હોવા જોઈએ નહીં. ડન છે? આમાં પણ બધા જ ટેસ્ટો તમારે પાસ તો કરવા જ પડશે. એવી રીતે B2 છે, C1 છે અને C2 છે. B1, B2, C1, C2 સેમ વસ્તુ છે. 6/9, 6/2 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ છે. ઓકે, આમાં પણ કોઈ બીજું એક્સ્ટ્રા છે નહીં. ઓકે, ચાલો, 4 ડાયોપ્ટર છે. ત્યાર પછી C1 જોઈએ તો ડિસ્ટન્સ વિઝન 6/12, 6/18 છે. આમાં તમને હજી વધારે મોટા ફોન્ટ આપશે. બરાબર? આ છે છેલ્લું નીચે મતલબ એકદમ નીચેનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. આમાં એટલું બધું ખાસ બહુ સ્ટ્રિક્ટ નથી. બરાબર છે? વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક ઇઝ રિક્વાયર્ડ. બરાબર છે? નજીકનું કામ જરૂરી છે. આમાં તમને વાંચતા હોવા જોઈએ, બધું વંચાણ હોવું જોઈએ. બરાબર? આમાં પણ 6/12 છે. નીલ વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ, એની કંઈ જરૂર નથી. રીડિંગ ઓર ક્લોઝ વર્ક રિક્વાયર્ડ. કહેવાનો મારો મતલબ છે કે આ છેલ્લી બધી પોસ્ટોમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જેને નંબર હશે એ એપ્લાય કરી શકશે. પણ A2 માટે ફક્ત ને ફક્ત ચશ્મા વગરના જ એપ્લાય કરી શકશે. આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. સૌથી આગળ ઉપરનું મેડિકલ સ્ટાન્ડર્ડ બેટા A1 આવે. બરાબર છે? ગ્રુપ D માટે A1 છે જ નહીં. બરાબર? રેલવે ગ્રુપ D માટે A1 મેડિકલ સ્ટાન્ડર્ડ જ નથી. A1 મેડિકલ સ્ટાન્ડર્ડ રાખ્યું જ નથી આ લોકોએ. A1 મેડિકલ સ્ટાન્ડર્ડ તમને ક્યાં જોવા મળશે? NTPCમાં જોવા મળશે, ALPમાં જોવા મળશે. ત્યાં તમને આ મેડિકલ સ્ટાન્ડર્ડ જોવા મળશે. એટલે ફ્યુચરમાં જે વેકેન્સીઓ બહાર પડશે એમાં તમને એ સ્ટાન્ડર્ડ જોવા મળશે. ઓકે, ચાલો, બરાબર? આ આપણે જોઈ ગયા. જો તમે જોઈ શકો છો 6/11, 6/12 પણ તમને બતાવ્યું, 6/12, 18 પણ આવે છે. મતલબ આ રીતે ફોન્ટ હોય છે. 6 મીટર દૂરથી જોવાના. કેટલા? 6 મીટર દૂરથી તમારે આ ફોન્ટ વાંચવાના રહે. બરાબર છે? આ કલર વિઝન છે. આ શું છે? કલર વિઝન છે. તમે જોઈ શકો છો.
ત્યાર પછી આ બાયનોક્યુલર વિઝન છે, બરાબર, આ બાયનોક્યુલર વિઝન છે. ત્રાંસી આંખ તમારી ન હોવી જોઈએ, પ્રોપર વ્યવસ્થિત રિફ્રેક્ટિવ હોવી જોઈએ. ચલો, હવે આ તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ આપેલી છે, બરાબર. બધા માટે ફક્ત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, ફક્ત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. આઈટીઆઈની જરૂર નથી. જરૂરી નથી કે આઈટીઆઈ તો જ એપ્લાય કરી શકે. હા, આઈટીઆઈ કરેલું હોય તો વસ્તુ અલગ છે, પણ 10 પાસ કમ્પલસરી હોવું જરૂરી છે, એનાથી વધારે નહીં. ઓકે, ચાલો. ઓકે, 18 થી 36 વર્ષની તમારી એજ લિમિટ હોવી જોઈએ. એસટી એસટી હોય તો 5 વર્ષ મળશે, ઓબીસી હોય તો બીજા 3 વર્ષ તમને મળશે. આ બધા તમને અલગ અલગ આસિસ્ટન્ટ એસએનટી, વર્કશોપ, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ કેરેજ વેગન, આસિસ્ટન્ટ લોકો શેડ આવી રીતે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે. હવે સૌથી મહત્વની સ્લાઇડ સમજાવવા જઈ રહ્યો છું કે મારા મુજબ પોસ્ટ પ્રેફરન્સ કયું હોઈ શકે અને તમારે કઈ રીતે આપવું જોઈએ, એ સ્લાઇડ હું તમને સમજાવું છું આના પછી. ઓકે, તો આ બધી અલગ અલગ આ તમને ક્યાં આપેલું છે? તો રેલવેનું જે ગ્રુપ ડીનું નોટિફિકેશન આવેલું છે, અહીં નોટિફિકેશનમાં આ કમ્પ્લીટલી તમને અલગ અલગ પોસ્ટ આપેલી છે અને એ પોસ્ટ માટેનું તમને મેડિકલ સ્ટાન્ડર્ડ પણ આપેલું છે કે આ પોસ્ટ છે તો આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, આ એના ડિપાર્ટમેન્ટ છે. સમજાય છે? ચલો, આ બધું એનું અલગ સુટેબલ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે જે ખોડ ખાપણવાળા વ્યક્તિ હોય એ આની અંદર એપ્લાય કરી શકે. જો એમાં આ ખોડ ખાપણવાળા હોય તો એ ના એપ્લાય કરી શકે, એના સિવાય હોય તો એ એપ્લાય કરી શકે છે. દિવ્યાંગોની માટે વાત કરીએ તો આ વાંચો એટલે તમને આઈડિયા આવશે બધી વસ્તુ. ઓકે, નોટિફિકેશન એકવાર પ્રોપર વાંચો. ચલો, ત્યાર પછી જોઈએ, આ પણ પોસ્ટ પ્રેફરન્સ માટે જ છે. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેફરન્સ ઇફ યુ આર મેડિકલી ફિટ. જો તમે મેડિકલી ફિટ છો, તમે પ્રોપર બધા જ મેડિકલી ફિટ છો, તો તમારે પોસ્ટને પ્રેફરન્સ કઈ રીતે આપવો જોઈએ એ મેં અહીંયા લિસ્ટ લખેલું છે. તો સૌથી પહેલા પોઈન્ટ્સમેન બીને આપવો જોઈએ. જો એનું સ્ટાન્ડર્ડ છે A2 કેટેગરીનું, બરાબર છે, A2 કેટેગરીનું એનું સ્ટાન્ડર્ડ છે, મેડિકલ સ્ટાન્ડર્ડ છે, એટલે કે ચશ્માવાળા તો અમે એપ્લાય કરી શકશે નહીં. એટલે ચશ્માવાળા વ્યક્તિએ તો પોઈન્ટ્સમેન બી આપવું જ નહીં. એને પહેલા પ્રેફરન્સ ચશ્માવાળા વ્યક્તિએ ના આપવું જોઈએ, કારણ કે A2 કેટેગરી વાળાને ચશ્મા એલાઉડ નથી. એને આ પણ ના આપવું જોઈએ. આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં પણ ના આપવું જોઈએ. એને પછી રાખવું જોઈએ જેને ચશ્મા છે. અને પણ જેને ચશ્મા નથી, જે મેડિકલી બધી રીતે ફિટ છે, જે કલર ઓળખી શકે છે, બરાબર, જે બાયનોક્યુલર વિઝન પાસ કરી શકે છે, જેને ચશ્મા નથી, એ કમ્પ્લીટલી આવી રીતે આપી શકે છે. બીજી એક મહત્વની વાત એ કે જે ફિમેલ કેન્ડિડેટ છે, એને પણ આ પ્રમાણે આપી શકાય છે પ્રેફરન્સ. ફિમેલ માટે પણ આ બેસ્ટ ઓપ્શન મૂકેલા છે કે ફિમેલ વાળા પણ આવી રીતે જ પોસ્ટ પ્રેફરન્સ આપશે, તો એને બહુ સારી રીતે હાર્ડ એન્ડ ફાસ્ટ વાળી જોબ નહીં મળશે, બહુ પ્રોપર ફિલ્ડ વર્ક નહીં મળે. ઇન શોર્ટ તમે મોટા જ્યાં સેશન હોય, જ્યાં મોટા મોટા વર્કશોપ હોય સેશનની આસપાસ, ત્યાં જ તમને જોબ મળશે. ઓકે, તો પોઈન્ટ્સમેન બી A2, આસિસ્ટન્ટ વર્કશોપ C1, આસિસ્ટન્ટ લોકોશેડ ડીઝલમાં તો એના માટે B1 કેટેગરીનું જોઈએ છે. આસિસ્ટન્ટ લોકોશેડ ઇલેક્ટ્રિકલ, જો આસિસ્ટન્ટ લોકોશેડનો મતલબ શું થયો? આ લોકોશેડ એટલે કે જ્યાં રેલવેના જે એન્જિન હોય, બરાબર છે, એનું ત્યાં મેન્ટેનન્સનું વર્ક થતું હોય. ડીઝલ એન્જિન અલગ હોય, ઇલેક્ટ્રિક એન્જિન અલગ હોય, બેવનું જે વર્ક થતું હોય ત્યાં તમને આસિસ્ટન્ટના રૂપમાં હેલ્પરના રૂપમાં તમારે ટેકનિશિયનના હેલ્પરના રૂપમાં ત્યાં રહેવાનું હોય છે. તો આમાં તમને પર્ટિક્યુલર એક ટાઈમ સ્લોટ ડિસાઇડ કરેલો હોય છે કે તમારે સવારે 8 થી સાંજે 5 વાગ્યાની ડ્યુટી છે કે સવારે 9 થી સાંજે 6 વાગ્યાની ડ્યુટી છે. અમુકની ડે નાઇટ ડ્યુટી પણ હોઈ શકે છે. તો કહેવાનો મારો મતલબ છે કે આ ફિમેલ માટે સૌથી બેસ્ટ છે. આ પણ ફિમેલ માટે છે, આ પણ ફિમેલ માટે છે, આ પણ ફિમેલ માટે છે, આ પણ ફિમેલ માટે છે અને આ પણ ફિમેલ માટે છે. આ પહેલી 5 પોસ્ટ ફિમેલ વાળા માટે છે. અને જે બધા વિદ્યાર્થીઓ મેડિકલી ફિટ છે, જે બોયઝ છે, જે મેડિકલી ફિટ છે, એને જો પોસ્ટ પ્રેફરન્સ આપવો હોય તો બેસ્ટ પોસ્ટ પ્રેફરન્સ છે, બરાબર છે. આ રીતે આપવું જોઈએ. પછી આસિસ્ટન્ટ TL એન્ડ AC, આ જનરલ સર્વિસ છે, આ પ્રોડક્શન યુનિટમાં છે. આ ટ્રેન લાઇટ અને AC ની વાત કરે છે. હવે આ જે ટ્રેન લાઇટ ને AC વર્કશોપ છે, બરાબર છે, એટલે તમારે ક્યાં કે ત્યાં જે ટ્રેન વર્કશોપમાં આવતી હોય, બરાબર છે, જ્યાં કાં રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન પર લાઇટ ફેન્સ ને બધું ખરાબ થઈ ગયું હોય, બગડી ગયું હોય, તો ત્યાં તમારે જે ટેકનિશિયન હોય એના હેલ્પર રૂપમાં રહેવાનું હોય છે આની અંદર, બરાબર છે. આ જનરલ સર્વિસ અને પ્રોડક્શન યુનિટ, જ્યાં ટ્રેન મેન્યુફેક્ચર થતી હોય, બરાબર છે, જ્યાં ટ્રેનના કોર્સીસ બનતા હોય, ત્યાં તમને ડ્યુટી લાગી શકે છે. ત્યાર પછી આસિસ્ટન્ટ SNT, બરાબર, સિગ્નલ એન્ડ ટેલિકોમ, તો આના માટે હું ગર્લ્સને ના પાડું છું. આના માટે બોયઝ બેસ્ટ છે. બોયઝવાળા આને એપ્લાય કરવું જોઈએ, ગર્લ્સ નહીં, બરાબર છે. ફિમેલ કેન્ડિડેટ આમાં એપ્લાય કરવું જોઈએ નહીં. એના માટે પણ B1 C1 B1, બરાબર છે, એટલે કે જનરલ સર્વિસ હોય તો B1 છે અને પ્રોડક્શન યુનિટ હોય તો C1 છે, બરાબર છે. આમાં પણ પ્રોડક્શન યુનિટ અને SI અને વર્કશોપ હોય તો C1 અને B1 છે.
આસિસ્ટન્ટ ઓપરેશનલ ઇલેક્ટ્રિકલ એમાં B1 અને C1 બેવ ચાલી જશે. આસિસ્ટન્ટ કેરેજ વેગન એમાં B1. આ કેરેજ વેગન શું છે? આ બધી જ વસ્તુ હું તમને આગળના વિડીયોમાં સમજાવી ગયો છું કે કઈ કઈ પોસ્ટ પ્રેફરન્સ હોવી જોઈએ અને એનું વર્ક શું છે એ હું સમજાવી ગયો છું. આસિસ્ટન્ટ પી-વે એના માટે B1 છે. આસિસ્ટન્ટ બ્રિજ, બરાબર, આસિસ્ટન્ટ TRD, આસિસ્ટન્ટ ટ્રેક મશીન અને ટ્રેક મેન્ટેનર સૌથી લાસ્ટમાં આપવું જોઈએ. સમજાય? આ કમ્પ્લીટલી પોસ્ટ પ્રેફરન્સ છે. એકવાર શાંતિથી તમે જોઈ લો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આનો સ્ક્રીનશોટ પાડી લો, ફોર્મ ભરતી વખતે તમને કામ લાગશે. ઓકે, ચાલો, ડન છે. ઓકે, તો આ છે વેસ્ટર્ન રેલવે મુંબઈ. આ છે વેસ્ટર્ન રેલવે મુંબઈ. હવે ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ છે કે સાહેબ આ ગુજરાતની વેકેન્સી છે. તો બેટા એક વસ્તુ સમજાવી લઉં તમને કે ગુજરાત જે છે એ વેસ્ટર્ન રેલવેમાં જ આવશે કમ્પ્લીટલી. ગુજરાત બેટા વેસ્ટર્ન રેલવેમાં આવે એટલે આપણે મુંબઈ ઝોન લાગશે. આપણો ઝોન મુંબઈ લાગે, બરાબર છે. પણ તમને એમ કે સાહેબ મને મહારાષ્ટ્રમાં જોબ આપી દે, મને મધ્યપ્રદેશમાં જોબ આપે, ના, તમારી જોબ લોકેશન ગુજરાત રહેશે, એક્ઝામ સેન્ટર પણ ગુજરાત રહેશે. સમજાય છે? એક્ઝામ કઈ ભાષામાં? તો બેટા એક્ઝામ તમે જે પસંદ કરો એ ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો. ઘણી બધી 13 લેંગ્વેજમાં એક્ઝામ લેવાય છે. આપણે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપવાની છે. બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે. એટલે ગુજરાતમાં તમે આ એક્ઝામ આપી શકો છો, ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો, સાથે સાથે બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે. ડન છે? તો આની અંદર તમે જોઈ શકો છો આ અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ વેકેન્સી આવી છે. એટલે મારું એવું કહેવું છે તમે મેડિકલી હોય ફિટ એ પ્રમાણે પોસ્ટને પ્રેફરન્સ આપજો. અને મેં તમને જે આગળ લિસ્ટ બતાવ્યું છે એ પ્રમાણે આપશો તો વધારે અનુકૂળ રહેશે. તમે એવું નહીં જતા સર આમાં તો આટલી ઓછી વેકેન્સી છે, આમાં તો બહુ ઓછી વેકેન્સી, તો એને હું છેલ્લે આપું, આમાં સૌથી વધારે વેકેન્સી છે 2164 તો એને સૌથી પહેલાં આપી દઉં. તો આપી દેજો. પછી તમને જ્યાં જોબ લાગશે અને મેડિકલી ફિટ ન હશે ને તો બહાર કાઢી લેશે રેલવેમાં. ખ્યાલ આવે છે? આ વસ્તુ ખાસ મહત્વની છે. આજના સેશન ખૂબ મહત્વનો રહેશે, જોઈ લેજો. ત્યાર પછી 4672 કુલ ગુજરાતમાં જગ્યાઓ છે એવું કહી શકાય. મુંબઈ મતલબ કહેવાનો મતલબ વેસ્ટર્ન રેલવે એટલે કે ગુજરાત, મુંબઈથી લઈને ગુજરાતની વચ્ચે, મુંબઈથી લઈને આખા ગુજરાતમાં તમારે 4672 વેકેન્સી છે. બાકી આગળ તમે નોટિફિકેશન જોશો ને તો અહીંયા મુંબઈ અને સેન્ટ્રલ પણ લખેલું છે ભાઈ. મુંબઈ અને એની આસપાસ સેન્ટ્રલ પણ લખેલું છે. એ વેકેન્સી પાછી અલગ છે. એટલે મુંબઈ 2 ઝોનમાં વેચાયેલું છે, એક તો વેસ્ટર્નમાં અને એક સેન્ટ્રલમાં વેચાયેલું છે. તો આપણે વેસ્ટર્ન લાગુ પડશે. આ વિદ્યાર્થી ખાસ ધ્યાન આપજો. ચાલો, હવે એક્ઝામિનેશન કેવી રીતે છે? તો સૌથી પહેલા બેટા એક્ઝામનો ટાઈમ 90 મિનિટનો છે. CBT 1 એક્ઝામ લેવામાં આવશે પહેલા. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, બરાબર છે. ઓનલાઈન ટેસ્ટ હશે, ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે. ખાસ ધ્યાન આપજો. વિજ્ઞાનના 25 પ્રશ્નો, ગણિતના 25 પ્રશ્નો, રિઝનિંગના 30 પ્રશ્નો, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ એના તમારા 20 પ્રશ્નો. ટોટલ બેટા 100 પ્રશ્નો આની અંદર જોવા મળશે. CBT 1 છે. હા, નેગેટિવ છે 1/3, બરાબર છે. 0.3333 કરા તો એ નેગેટિવ છે, મતલબ ખોટો કરશો તો 0.3 પેનલ્ટી લાગશે. 33, બરાબર. ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. ફિઝિકલ ખાસ જરૂરી છે મેલ કેન્ડિડેટ માટે અને ફિમેલ કેન્ડિડેટ માટે, બેઉ માટે અલગ છે, બરાબર છે. આમાં તમારે 35 કિલો વજન લઈને 100 મીટર 2 મિનિટમાં ચાલવાનું છે. 35 કિલો વજન ઉચકવાનું છે. હાથે ઉચકો, ખભે ઉચકો, જેમ ઉચકીને ચાલો એમ ચાલો, પણ તમારે 2 મિનિટમાં 100 મીટર ચાલી લેવાનું છે. અને ત્યાર પછી તમારે 4 મિનિટ અને 15 સેકન્ડમાં 1000 મીટર દોડવાનું છે. 1000 મીટરનો મતલબ 1 કિલોમીટર. 1 કિલોમીટર 4 મિનિટ અને 15 સેકન્ડમાં દોડી દેવાનું છે. આ છે કોના માટે? મેલ માટે. આના માટે કોઈ હાઇટ અને વેઇટ નથી આપેલું. નોટિફિકેશનમાં કોઈ જગ્યાએ હાઇટ વેઇટનો કન્સિડર નથી કર્યો. આટલું જ ફિઝિકલ છે. બીજી વસ્તુ ફિમેલ માટે વાત કરું તો 20 કિલોગ્રામ વજન ઉપાડીને ચાલવાનું છે. 100 મીટર સુધી ચાલવાનું છે 2 મિનિટમાં, અને 2 મિનિટમાં ચાલવાનું છે, બરાબર છે. ચાલો, 100 મીટર જ ચાલવાનું છે, પણ વજન ઓછું છે, ખાલી 20 કિલો. આમાં 35 છે, આમાં 20 કિલો છે ફિમેલ માટે, બરાબર. અને ડિસ્ટન્સ છે 1000 મીટર, એટલે કે બેઉનું ડિસ્ટન્સ તો સરખું જ રાખ્યું છે. 1 કિલોમીટર દોડવાનું છે. આને 5 મિનિટ 40 સેકન્ડમાં દોડવાનું છે, જ્યારે આને 4 મિનિટ 15 સેકન્ડમાં દોડવાનું છે. આટલું ફિઝિકલી પાસ થશે. પહેલાં આ પાસ કરવું પડશે. આ પાસ થશે તો ફિઝિકલમાં બોલાવશે. ફિઝિકલની અંદર પહેલાં આ પાસ કરવું પડશે. આ પાસ થાય તો તમે આમાં બોલાવશે, એટલે બે સાથે જ હશે. પહેલાં આ પાસ થશે તો જ આની અંદર જશે, અને આ બે સ્ટેજ પાસ થાય એટલે સીધા આવશો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલમાં. સમજાવે છે? જો આવી રીતે આવશે. CBT 1 ફિઝિકલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાસ્ટમાં મેડિકલ. લાસ્ટમાં તમારું મેડિકલ રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એટલો બધો ટેન્શન નહીં આવશે, કારણ કે ડોક્યુમેન્ટ તમારા બધા રેડી હશે જ.
મેઇન છે મેડિકલ. તો મેડિકલમાં તમે નીકળી ના જવા જોઈએ. મેઇન વસ્તુ છે મેડિકલ. ઓકે, ચાલો. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે દરેકે દરેક વસ્તુ. તો બેટા પોસ્ટને પ્રેફરન્સ મેં તમને કીધેલું છે એ પ્રમાણે જ આપજો. આ મારા મત મુજબ તો આ જ બેસ્ટ રહેશે. એમાં મેડિકલી મેં ધ્યાન રાખ્યું છે અને ફિમેલનું પણ ધ્યાન રાખેલું છે કે ફિમેલ માટે કયું વર્ક સારું છે, કઈ પોસ્ટ સારી છે. તો એ પ્રમાણે મેં કમ્પ્લીટ મેડિકલી અને ફિમેલને ધ્યાનમાં રાખીને અને બાકી બધાને પણ ધ્યાનમાં રાખીને કમ્પ્લીટલી પોસ્ટ પ્રેફરન્સ આપેલું છે. એટલે મેડિકલ સ્ટાન્ડર્ડ ખાસ જોજો. ઓકે, બીજી વસ્તુ ખાસ આપણે રેલવે ગ્રુપ ડી માટે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. તમે જોઈ શકો છો આ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કોર્સ છે. લાયકાત 10 પાસ છે. જગ્યા તમને ખબર જ છે 32,000થી વધારે જગ્યાઓ છે. ગુજરાતમાં 4,600થી વધારે જગ્યાઓ છે. આપણે તો 4,600 માટે લડવાનું છે, 32,000 માટે નહીં. બરાબર છે. જોઈ શકો છો 600થી વધારે વિડીયો લેક્ચર્સો પણ છે, ટોપિક ટેસ્ટ છે, લેક્ચર નોટ્સ છે, ફ્રી પીડીએફ છે. આ કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ છે, રેકોર્ડેડ કોર્સ છે. આ કોર્સમાં તમે આ રેકોર્ડ કોર્સ એટલા માટે કેમ કે બેટા માનીને તમે તૈયારી કરશો, તમે પ્રોપર થોડા ટાઈમમાં જો આ કોર્સને પૂરો કરી દો છો, પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી દો છો, તો ત્યાર પછી તમે ટેસ્ટ આપશો, ત્યાર પછી તમે સારી એવી બીજી પ્રિપેરેશન કરશો વ્યવસ્થિત. કારણ કે આ પ્રિપેરેશન સાથે સાથે ઘણી બધી વેકેન્સી આવી રહી છે રેલવેની, એનટીપીસી આવી રહી છે, એએલપી આવી રહી છે, એમાં પણ તમે એમાં ટાઈમ લાગશે. તો જેમ બને એમ જલ્દી પ્રિપેરેશન કરશો તો વધારે સારું રહેશે. બીજી વસ્તુ, એક્ઝામ ક્યારે આવશે? તો બેટા એક્ઝામ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવશે, એ પહેલાં નહીં આવે. અને એક્ઝામ ઓગસ્ટ સપ્ટેમ્બરની આસપાસ આવશે 2026માં, એ પહેલાં નહીં આવશે. તમારી પાસે પ્રોપર ટાઈમ પણ છે. ઓકે, તો આ કોર્સ 3 મહિના માટે પણ લઈ શકો છો, આ કોર્સ તમે 6 મહિના માટે પણ લઈ શકો છો, અને આ કોર્સ તમે 12 મહિના માટે પણ લઈ શકો છો. મને પૂછશો તો હું તમને કહીશ 6 મહિના માટે લેવો વધારે સારું. એનું રીઝન છે કારણ કે આપણે અહીંયા સુધીનો સિલેબસ પતી જશે ને સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે. આ જાન્યુઆરી તો પૂરો થઈ ગયો, ફેબ ચાલુ, તો ફેબ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 6 મહિના સુધીમાં કોર્સ પતી જાય. છેલ્લે ટેસ્ટ આપો, એક્ઝામ ક્લિયર થઈ જાય. ડન. અને આ બર્થડે ગિફ્ટ પ્રોમો કોડ એપ્લાય કરજો, જેથી તમને 70% સુધી ડિસ્કાઉન્ટ મળશે આ બેચમાં. ઓકે, હવે એપ્લિકેશન આ છે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બાકીની માહિતી માટે આપેલા નંબર પર તમે કોલ કરીને આ બેચ વિશે માહિતી મેળવી શકો છો. લાસ્ટમાં તમને એટલું જ જણાવવાનું કે આપણી એક યુટ્યુબ ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ એક યુટ્યુબ ચેનલ છે. આની અંદર પણ હું અત્યારે તૈયારી કરાવી રહ્યો છું. મેથ્સ સેશન ચાલી રહ્યો છે. આરઆરબી ગ્રુપ ડીના, રેલવે એનટીપીસીના, એએલપીના, જેઈના બધા જ રેલવેનો પ્રોપર પ્લાનિંગ સાથે બપોરે 12 વાગે હું આની તૈયારી કરાવું છું. અને આ તૈયારી કમ્પ્લીટલી હું ફ્રીમાં કરાવું છું. આની અંદર ગ્રુપ ડીના બધા જ પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પ્લસ કન્સેપ્ટ પણ સમજાવું છું. એનટીપીસીના પણ પીવાયક્યુ લઉં છું, જેઈના પણ પીવાયક્યુ લઉં છું. ટૂંકમાં રેલવેના ટોટલ પીવાયક્યુ આની અંદર ચાલે છે અત્યારે વિથ કન્સેપ્ટ. એવું નહીં ખાલી પ્રશ્નો સોલ્વ કરાવવાના, કન્સેપ્ટ પણ સોલ્વ કરાવું છું, શોર્ટ ટ્રીક પણ આપું છું, બધી જ વસ્તુ આપું છું. સાથે સાથે આ આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે. આ ટેલિગ્રામ ચેનલ પર તમને આ દરેકે દરેક લેક્ચરની ફ્રી પીડીએફ પણ તમને મળે છે. આ દરેકે દરેક લેક્ચરની તમને ફ્રી પીડીએફ પણ આપવામાં આવે છે આ ટેલિગ્રામ ચેનલ પર. લેક્ચર પૂરો થાય, બરાબર છે, એના 24 કલાકમાં તમને પીડીએફ અહીંયા અવેલેબલ મળશે. આ જ સોલ્યુશન સાથેની, હેન્ડ રિટન નોટ સાથેની, બ્લેન્ક પીડીએફ નહીં. એટલે તમે જ્યારે બીજી વાર સોલ્વ કરો ત્યારે તમને પ્રોપર આઈડિયા આવે. તો આ ચેનલે બેટા સબસ્ક્રાઇબ કરેલો છે જલ્દીથી. ઓકે, ડન. તો આજના સેશનમાં આટલું જ હતું. આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. આ કમ્પ્લીટલી આજનો સેશન જે હતો એને શાંતિથી વ્યવસ્થિત પાછો જોજો અને પોસ્ટ પ્રેફરન્સ પર ખાસ ધ્યાન આપજો. હવેનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના માટે વિડીયો રહેશે. અને આવતીકાલે બીજો એક વિડીયો આવશે. એ વિડીયોની અંદર હું મેથ્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરવાનું છે. અલગ અલગ ફેકલ્ટી એના અલગ અલગ સબ્જેક્ટની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી રહ્યા છે. અકરમ સર સાયન્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરે છે. આજે 5 વાગે વિશાલ સર સ્ટેટિક જીકેની સ્ટ્રેટેજી ડિસ્કસ કરશે. હું કાલે મેથ્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ. ત્યાર પછી જીએસની પણ સ્ટ્રેટેજી ડિસ્કસ કરવામાં આવશે કુલદીપ સર દ્વારા. ત્યાર પછી રિઝનિંગ માટે હું પાછું આવીશ. એટલે અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ ફેકલ્ટીઓ સ્ટ્રેટેજી ડિસ્કસ કરે છે. અને એ સ્ટ્રેટેજીનો વિડીયો આ જ ચેનલ પર સાંજે 5 વાગે આવશે. ડન. સાંજે 5 વાગે આવશે, તો એને જરૂર તમે જોજો. ઓકે, ચાલો. તો હવે નેક્સ્ટ વિડીયો ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો રહેશે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય. જય હિન્દ, જય ભારત.